નર્મદે હર. અહીંયા નર્મદા મૈયાનું પાણી એકદમ શાંત હોય એવું લાગે છે. શાંત જ છે, પણ આગળ થોડું જ આગળ જઈએ એટલે જે એનું જે ફ્લો છે એ તીવ્ર થઈ જાય છે. એટલે ભેડાઘાટ અહીંયાથી નજીક જ છે. ભેડાઘાટનું અંતર માત્ર 3 કિલોમીટર છે, પણ અહીંયા પાણી ખૂબ ઊંડું છે એમ લાગે છે, કારણ કે પાણી અહીંયા સ્થિર છે. ત્યાંથી ફ્લો આવતો હોય ને, જો ત્યાંથી ફ્લો આવે છે, ત્યાંથી મારી આંગળી દેખાય છે એ તરફથી. અને ખૂબ સુંદર ઘાટ છે, જાબાલી ઘાટ, સત્યકામ જાબાલ. વેદોમાં વર્ણન આવે છે સત્યકામ જાબાલનું. જાબાલ ઉપનિષદ પણ છે. અને આ જાબાલી ઘાટ છે, એના પર સ્નાન કરવા હું આવ્યો હતો. સાયમ સ્નાન કર્યું છે. હવે અહીંયાથી આગળનું પૂજાનો ક્રમ જે છે એ કરીશું. નર્મદાષ્ટકમ, નર્મદા મૈયાની આરતી, તદુપરાંત બીજું નિત્યક્રમ જે છે એ જે કંઈક અભ્યાસ કરીશું, નારદ ભક્તિ સૂત્ર આદિ. અને ત્યારબાદ પૂર્ણાહુતિને પછી વિશ્રામ કરીશું. અને કાલે સવારે અહીંયાથી પ્રયાણ કરીશું અને બરમાન ઘાટ સુધી પહોંચીશું. બરમાન ઘાટ અથવા એનાથી આગળ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.